વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રમચય સંચયનમાં પહેલા લેક્ચરની અંદર 7.1 એનો છેલ્લો પ્રશ્ન ગણ્યો હતો અને એને અનુરૂપ ઉદાહરણ 4 ગણવાનું હતું. જે તે વખતે આપણી પાસે ટાઈમ પૂરો થયો હતો એટલે ગણ્યું નહોતું, પણ ઉદાહરણ 4 અને 7.1નો છઠ્ઠો દાખલો બંને એકબીજાને સંલગ્ન પ્રશ્નો જ છે. જો એમાં છઠ્ઠો જે દાખલો ગણ્યો તો એમાં એવું કહ્યું હતું એ 5 ધ્વજમાંથી 2 ધ્વજવાળા સિમ્બોલ બનાવવા હોય, સંકેત બનાવવા હોય તો કેટલા બને. હવે ઉદાહરણ 4માં શું કહ્યું છે? એક હારમાં ઊભા કરેલા શિરોલમ ધ્વજ સ્તંભ પર ભિન્ન રંગના 5 ધ્વજ દ્વારા કેટલા સંકેત બનાવી શકાય? દરેક સંકેતમાં ભિન્ન રંગના 2 અથવા 2થી વધુ ધ્વજ, એકની નીચે એક, એ પ્રમાણે 2 ધ્વજ હોવા જોઈએ તો કેટલા બની શકે? તો મિત્રો જુઓ, અહીંયાથી આવું થશે કે આવો ધ્વજ છે, આ ધ્વજ સ્તંભ છે, આની ઉપર આપણે અહીંયા 2 ધ્વજ અથવા 2થી વધુ ધ્વજ અહીંયા લગાવવાના છે અને સિમ્બોલ બનાવવાનો છે. પેલો જે દાખલો ગણ્યો એમાં 2 જ ધ્વજ લગાવવાના હતા, તો 2 લાગી શકે અથવા 3 લાગી શકે, લાગી શકે અથવા 3 લાગી શકે અથવા 4 લાગી શકે અથવા 5 લાગી શકે. હવે 5 તો 2 ધ્વજ લાગે, ટોટલ આપણી પાસે 5 કલરના ધ્વજ છે, તો 5 કલરના ધ્વજમાંથી 2 કલરના ધ્વજ બનાવો તો પહેલો 5 રીતે પસંદ થઈ શકે, બીજો 4 રીતે પસંદ થઈ શકે. હવે પહેલો 5 રીતે અને બીજો 4 રીતે એટલે બંનેની વચ્ચે ગુણાકાર આવે. અને યાદ રાખીશું, જ્યારે અથવા આવે ત્યારે પ્લસ આવશે, યાદ રાખજો. એવી જ રીતે અહીંયા 5 × 4 × 3 પ્લસ 5 ઓર એટલે પ્લસ 5 × 4 × 3 × 2 ઓર 5 × 4 × 3 × 2 × 1. એટલે આ પ્રમાણે એનો જવાબ થશે. જે જવાબ તમે એ પ્રમાણે ગણી શકશો. શું કહે છે? ઓછામાં ઓછા 2 એટલે 2 અથવા 3 અથવા 4 અથવા 5 આટલા ધ્વજ લાગી શકે. એટલે પછી હવે આનો સરવાળો કરવાનો રહ્યો. ટૂંકમાં 2 લગાડો, એક પ્રકાર થયો, અથવા 3 લાગી શકે, અથવા આવ્યું એટલે પ્લસ આવ્યું, 3 લગાડો અથવા 4 લગાડો, અથવા છે એટલે પ્લસ આવ્યું, 4 લગાડો અથવા 5 લગાડો, અથવા છે એટલે પ્લસ આવ્યું, એટલે એ પ્રમાણે પ્લસ આવશે. જોઈએ હવે એના પછી બહુ જ અગત્યનો ટોપિક ભણીશું આપણે, ક્રમચય. જો ક્રમચય એની વ્યાખ્યા નોંધીએ આપણે. ક્રમચય અને પછી એને સમજીએ શું કહ્યું છે ક્રમચય. જુઓ, આપેલી વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની આપેલી વસ્તુઓ પૈકી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણીને ક્રમચય કહે છે. આપેલી વસ્તુઓ પૈકી અમુક અથવા બધી જ વસ્તુઓને ચોક્કસ ગોઠવણી એ ક્રમચય કહે છે. આમાં વસ્તુઓની ગોઠવણી પણ હોઈ શકે, વ્યક્તિઓની પણ હોઈ શકે, સજીવોની પણ હોઈ શકે, કોઈ પણ પ્રકારની દરેક ગોઠવણીને એક ક્રમચય કહેવાશે. તો
તો જોઈએ મિત્રો, હું તમને એક સરસ ઉદાહરણ આપું, એને સમજો તમે અને પછી આપણે એના ઉપરથી આગળ જઈશું. તો મિત્રો જુઓ, દાખલા તરીકે આપણે આ આઈપીએલની અંદર કોઈ પણ એક ટીમ મુંબઈ, હવે એના 11 ખેલાડી છે, ટીમ નક્કી છે. જ્યારે રમવાની શરૂઆત થાય ત્યારે 11 ખેલાડી છે, 11 ખેલાડીની ટીમ નક્કી છે. હવે 11 ખેલાડી છે. હવે આ 11 ખેલાડીની પસંદગી કરીએ, એને ક્રમચય નહીં કહેવાય. ઉદાહરણ સમજ્યો, બહુ સરસ છે. ક્રમચય કોને કહેવાશે? તો આ 11 ખેલાડીમાંથી અમુક ખેલાડી, આપેલી વસ્તુ, આપેલા વ્યક્તિઓ પૈકી અમુક અથવા બધા જ 11 માંથી અમુક ખેલાડીને પસંદ કરી અને બેટિંગનો ક્રમ જોઈએ. આપણે 11 ખેલાડીને પસંદ કરી અને બેટિંગ ઓર્ડર નક્કી કરીએ, અથવા 11 થી ઓછા, દાખલા તરીકે 4 જ ખેલાડીની જરૂર પડી, તો આવી જે ગોઠવણી છે ને એને ક્રમચય કહેવાય. દાખલા તરીકે એવું બન્યું કે આ પ્રમાણે પહેલા નંબર ઉપર ડી-કોક, રોહિત શર્મા, એ પ્રમાણે આગળ બીજો સૂર્યકુમાર યાદવ. આવી આપણે ગોઠવણીઓ કરતા જઈએ તો આ એક ગોઠવણી થઈ, આવી એક ગોઠવણીને આ એક ક્રમચય કહેવાય. ચોક્કસ ક્રમમાં ગોઠવણી કરો એને ક્રમચય કહેવાય. એક જ વિકેટ પડીને 3 જ ખેલાડીને રમવાની જરૂર પડી, તો આવી એક જ ગોઠવણી, 3 જ ખેલાડીની ગોઠવણી કરી, આ એક ગોઠવણી થઈ અને એક ક્રમચય કહેવાય. આવી રીતે જરૂર પડે તો આગળ 4થા નંબર, 5મા નંબર, 6ઠ્ઠા નંબર હાર્દિક પંડ્યા, પોલાર્ડ, કુણાલ પંડ્યા, આ પ્રમાણે જરૂર પડે તો આપણે 11 ખેલાડીને ગોઠવણી કરવી પડે. આ જે ગોઠવણી થઈ, આ ગોઠવણીને આપણે એક, દાખલા તરીકે ઈશાન કિશન, આ બધા આ રીતે તમે 11 ખેલાડીને ગોઠવો તો આ એક ક્રમચય થયો. આખી ગોઠવણી એક ક્રમચય કહેવાય. ક્રમમાં ગોઠવવાની એક રીત એને ક્રમચય કહેવાય. એટલે આ બધી ગોઠવણી, બધી જ વસ્તુઓ ગોઠવવાની જરૂર પડે એવું એ પણ બને. ક્યારેક એવું પણ બને કે બધાની ગોઠવણીની જરૂર ન પણ પડે. એટલે ક્રમચયનો અર્થ સમજ્યા ને તમે, ક્રમમાં ગોઠવવાના પ્રકાર. હવે અહીંયાથી જોઈએ તો આ 11 ખેલાડી હતા, કુલ 11 ખેલાડી. હવે દાખલા તરીકે એમાં આપણે એક જ બેટિંગનો ક્રમ ગોઠવવો હોય તો કેટલી રીતે ગોઠવી શકાય? 11 ખેલાડીમાંથી પહેલા નંબરનો ડી-કોકને પહેલા નંબર ઉપર ઉતારો, એક રીત. રોહિત શર્મા પહેલા નંબર ઉપર આવે, બીજી રીત. સૂર્યકુમાર યાદવ પહેલા નંબર ઉપર આવે, ત્રીજી રીત. તો પહેલું સ્થાન કેટલી રીતે ભરી શકાય? 11 રીતે. 11 માંથી કોઈ પણ એક ખેલાડી પહેલા સ્થાને રમી શકે. હવે બીજું સ્થાન કેટલી રીતે ભરી શકાય? તો મિત્રો આમાં પ્રશ્ન આવે જ નહીં કે પુનરાવર્તન સિવાય કે પુનરાવર્તન સહિત. જે ખેલાડી પહેલા નંબર ઉપર બેટિંગ કરી છે એના સિવાયના 10 વધ્યા, એ 10 માંથી કોઈ પણ એક ખેલાડીને બીજા નંબર ઉપર 10 રીતે મૂકી શકાય. પહેલા નંબર ઉપર ડી-કોક આવી ગયો તો બાકીના 10 માંથી કોઈ પણ એક બીજા નંબર ઉપર આવે. બીજા નંબર ઉપર દાખલા તરીકે રોહિત શર્મા આવી ગયો તો પહેલા અને બીજા સિવાયના ત્રીજા નંબર ઉપર કેટલા પ્રકારે ગોઠવી શકાય? 9. એ પ્રમાણે ચોથા નંબરનું સ્થાન કેટલી રીતે ગોઠવી શકાય? 8. વિચારો, એક એક ઓછા જ થવાના છે. 5મા નંબરનું સ્થાન કેટલી રીતે ગોઠવી શકાય? 7. 6ઠ્ઠા નંબરનું સ્થાન 6 રીતે. 7મા નંબરનું સ્થાન કેટલી રીતે ગોઠવી શકાય? 5 રીતે. એ પ્રમાણે તમે જુઓ તો ગોઠવી શકાશે આગળ 8, 9, 10, 11. હવે દાખલા તરીકે આ પ્રશ્નની અંદર જાણીતી સંખ્યા હતી, પણ જાણીતી સંખ્યા ન હોય અને અહીંયા આપણે અજ્ઞાત n માટે વિચારીએ તો n વ્યક્તિઓ હોય કે વસ્તુઓ હોય, n વસ્તુઓમાંથી આપણે r સ્થાન ભરવા હોય, આના કરતાં આની સંખ્યા સરખી અથવા ઓછી હોવી જોઈએ. 11 ખેલાડી હોય તો બેટિંગનો ક્રમ મહત્તમ 11 સુધી મૂકી શકાય, ઓછા મૂકી શકાય. એટલે આપણે n વસ્તુઓમાંથી
આર સ્થાન ભરવા છે, એટલે આરનું મૂલ્ય એન અથવા એનાથી નાનું હોવું જોઈએ. અને આપણે ક્રિયા કરીએ છીએ એટલે ઓછામાં ઓછું એક સ્થાન તો ભરવું જ પડે, એટલે 0થી મોટો. તો પહેલું સ્થાન કેટલી રીતે ભરી શકાય? એન રીતે. હવે કેટલા થઈ ગયા? એક સંખ્યા ઓછી થઈ, n-1 રીતે. ત્રીજું સ્થાન કેટલી રીતે ભરી શકાય? n-2 રીતે. ચોથું સ્થાન કેટલી રીતે ભરી શકાય? n-3 રીતે. ચોથું. પાંચમું સ્થાન n-4 રીતે. છઠ્ઠું સ્થાન n-5 રીતે. દાખલા તરીકે એમાં 11મું સ્થાન હોય તો n-10 આવે, છઠ્ઠું હોય તો 5 આવે, સાતમું હોય તો 4 આવે. અહીંયા અરે પાંચમું સ્થાન હોય તો 4 આવ્યા. પહેલા સ્થાનમાં n, બીજામાં n-1, ત્રીજું હોય તો 2, ચોથું હોય તો 3, પાંચમું હોય તો 4, છઠ્ઠું સ્થાન 5, 11મું સ્થાન 10, 50મું સ્થાન હોય તો 100મું સ્થાન હોય તો 101મું સ્થાન હોય તો આવું. તો આરમું સ્થાન કેટલી રીતે ભરી શકાય? આરમું સ્થાન n-r+1. જે નંબરનું સ્થાન હોય એના કરતાં એક કિંમત વધારે અહીંયા આવશે. એટલે n વસ્તુઓમાંથી આર સ્થાને આર વસ્તુઓ ગોઠવવી હોય તો કેટલા પ્રકારે ગોઠવી શકાય? n-1, n-2, n-3, બધા ગુણાકાર જ આવે વચ્ચે, અપ ટુ સો ઓન. n ભિન્ન વસ્તુઓ, n ભિન્ન વસ્તુઓને આર સ્થાને ચોક્કસ ક્રમમાં ગોઠવીએ. ક્રમે ગોઠવવાનો ક્રમચયની સંખ્યા તો આટલી થશે. તો હવે આપણે આને જુઓ તો પ્રમેય 1 છે, પેજ નંબર 138 પર તમે જોઈ શકો છો. પુનરાવર્તન સિવાય જ, પુનરાવર્તન સિવાય હોય ત્યારે જ આ સૂત્ર વપરાશે. n વસ્તુઓ પૈકી આર વસ્તુઓને આર સ્થાને પુનરાવર્તન સિવાય ક્રમમાં ગોઠવવા હોય તો આટલા પ્રકારે ગોઠવી શકાશે. n વસ્તુઓમાંથી આર વસ્તુઓને આર સ્થાને ગોઠવવી હોય, ભિન્ન આર વસ્તુઓને, તો આટલા પ્રકારે ગોઠવી શકાય. તો આના ઉપરથી જોઈએ તો દાખલા તરીકે n માંથી એક સ્થાન હોય તો શું આવે? n માંથી 2 સ્થાન હશે તો શું આવશે? n માંથી 3 સ્થાન હશે તો શું આવશે? n માંથી 4 સ્થાન હોય તો શું આવશે? n ભિન્ન વસ્તુઓમાંથી આર ભિન્ન વસ્તુઓને આર સ્થાને ચોક્કસ ક્રમમાં આપણે ગોઠવીએ છીએ. એના પ્રકારો આ રીતે થશે. આને એક સિમ્બોલ NPR વડે દર્શાવાય છે. આ સિમ્બોલ છે NPR, લખાય છે આ રીતે. n પછી p કેપિટલ અને r, NPR. NPRનું આ સૂત્ર થઈ જશે. આ NPRનું સૂત્ર થયું, યાદ રાખશો. NPR આમાં r બરાબર 1 એટલે આ થયું NP1, આ થયું NP2, આ થયું NP3, આ થયું NP4. એટલે હવે યાદ રાખીશું કે n વસ્તુઓમાંથી r વસ્તુ NP1 હોય તો ડાયરેક્ટ 1 થશે, અરે n થશે. NP2 શું થશે? યાદ રાખો, n-1. NP3 શું થાય? n-1, n-2. એટલે શું કરવાનું? દાખલા તરીકે આના ઉપરથી હું n બરાબર 5 મૂકું તો 5p1 શું થાય? 5 n છે. 5p2 શું થશે? 5 × 4, 5, 5 - 1,
n5p3 શું થશે? 5 ગુણ્યા 4 ગુણ્યા 3. દાખલા તરીકે આવું છે 8p4, તો 8થી શરૂ કરવાનું, પછી 7, 6 અને 5. એટલે અહીંથી શરૂ કરવાનું, આ સંખ્યાથી એક એક કિંમત ઘટાડતા જવાનું. અને અહીંયા 4 હોય તો 4 સંખ્યાઓ ગુણાકારમાં આવે, 3 હોય તો 3 સંખ્યાઓ ગુણાકારમાં આવે, 5 હોય તો 5 સંખ્યાઓ ગુણાકારમાં આવે. યાદ રાખજો, દાખલા ગણવા માટે આ જરૂરી છે. એટલે એનો ઉપયોગ ખ્યાલ આવ્યો. np1 એટલે n એક જ વખત, np2 એટલે n × n-1. દાખલા તરીકે આવું છે 25p3, તો શું થશે? 25થી શરૂ કરી અને 3 સંખ્યાઓ સુધી લખવાનું. આ 3 છે તો 3 સંખ્યાઓ લખવાનું. દરેક વખતે શરૂ તો અહીંથી જ કરવાનું. દાખલા તરીકે આવું છે 11p4, તો શરૂ 11થી કરી અને 4 ક્રમિક સંખ્યાઓ લખવાની. આવું થશે. અજ્ઞાત હોય ત્યારે એ સંખ્યાઓ અજ્ઞાત સ્વરૂપમાં લખવાની. એટલે એક ક્રમચયની વ્યાખ્યા તમે ચોપડામાં નોંધશો. ત્યાર પછી પ્રમેય 1 નોંધવાનો છે. જે આપણે આ લખ્યું તે પ્રમેય 1ની અંદર જે પ્રતિજ્ઞા છે એટલી જ નોંધવાની છે. અને પ્રતિજ્ઞા પછી તમારે આટલું લખવાનું છે, NPR = આ પરિણામ થશે. NPR = આ પરિણામ થશે. અને એના નીચે લાલ પેનથી આવું નોંધશો, ઉપયોગી પરિણામો. એમાં આવું નોંધો np1 n, np2 nn-1, np3 એ પ્રમાણે np4 સુધી નોંધો. જોઈએ હવે આપણે એક નવો સિમ્બોલ જોઈએ, ક્રમગુણિતનો સિમ્બોલ. ક્રમગુણિત તો ક્રમગુણિતનો સિમ્બોલ, એનો સંકેત શું છે? તો એની વ્યાખ્યા આવી છે, 1 થી n સુધીના ધન પૂર્ણાંકો ના ગુણાકારને ક્રમગુણિત n કહે છે. ક્રમગુણિત n કહે છે. 1 થી n સુધીના ધન પૂર્ણાંકો એટલે કે 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ. 1 થી n આની જગ્યાએ આમ પણ લખી શકાય, 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને ક્રમગુણિત n કહે છે. જેને n ફેક્ટોરિયલ વડે દર્શાવાય છે. n ફેક્ટોરિયલ વડે દર્શાવાય છે. તો n ફેક્ટોરિયલ વડે દર્શાવીએ એટલે આવું થશે. n ફેક્ટોરિયલનો અર્થ આવો થાય, 1 ગુણ્યા 2 ગુણ્યા 3 અપ ટુ સો ઓન, 1 થી n સુધીનો એટલે કે n થી 1 સુધીના ગુણાકારને n ફેક્ટોરિયલ કહેવાય. 1 થી n સુધીના ગુણાકારને n ફેક્ટોરિયલ. દાખલા તરીકે જોઈએ તો 5 ફેક્ટોરિયલ એટલે શું? તો 1 થી 5 સુધીની સંખ્યાનો ગુણાકાર એટલે 5 ફેક્ટોરિયલ. કેટલો થાય છે જુઓ તો. 4 ફેક્ટોરિયલ એટલે શું? 1 થી 4 સુધીનો ગુણાકાર, અથવા ઉલટા ઘટતા ક્રમમાં બોલો તો 4 થી 1 સુધીનો ગુણાકાર. 3 ફેક્ટોરિયલ એટલે શું? 1 થી 3 સુધીનો ગુણાકાર.
2 ફેક્ટોરિયલ એટલે શું? 1 થી 2 સુધીનો ગુણાકાર. 1 ફેક્ટોરિયલ એટલે 1. ટૂંકમાં કોઈ પણ ફેક્ટોરિયલ એટલે 1 થી n સુધીનો ગુણાકાર એટલે n ફેક્ટોરિયલ. 1 થી n સુધીનો ગુણાકાર એટલે n ફેક્ટોરિયલ, જેને ક્રમ ગુણિત n કહેવાશે. ક્રમ ગુણિત n, જેનો સિમ્બોલ ફેક્ટોરિયલ, ફેક્ટોરિયલને લખાશે આ રીતે. એક ઊભી લાઈન કરવાની આ પ્રમાણે, એના નીચે ટપકો. ગુજરાતીમાં તમે આવો સિમ્બોલ વાપરતા હતા ઉદ્ગાર માટે, એ અહીંયા ઉદ્ગાર નથી. હવે આપણા માટે ફેક્ટોરિયલ થઈ ગયો. 1 થી n સુધીનો ગુણાકાર એટલે n ફેક્ટોરિયલ. 1 થી n સુધીનો ગુણાકાર એટલે n ફેક્ટોરિયલ. હવે આની અંદર એક વ્યાખ્યા જ કહી શકાય એવું એક ઉપયોગી પરિણામ છે. એટલે પેલું આગળ લખ્યું એના પછી ક્રમગુણિતનો સંકેત બુકમાં આપેલો જ છે. પહેલી લીટી n ફેક્ટોરિયલ એ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર દર્શાવે છે. આમ n ફેક્ટોરિયલ ઇક્વલ ટુ આટલું લખશો ને આ ઉદાહરણો લખી લેજો. એના પછી આપણે સ્વીકારી લેવાનું એક પરિણામ છે. કોઈને પણ આમાં ઓબ્જેક્શન હોય તો હાલ તો આપણી પાસે કોઈ વિકલ્પ નથી, પણ આપણો અભ્યાસક્રમ એટલે આખા ઇન્ડિયા લેવલે 0 ફેક્ટોરિયલ એ 1 જ છે. છતાંય કોઈને ન ગમતું હોય તો ડાયરેક્ટ NCERTમાં આપણે એનો વિરોધ તમારે નોંધાવવાની ઈચ્છા હોય તો નોંધાવજો. બાકી જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી તો 0 ફેક્ટોરિયલ એટલે 1 છે જ. મિત્રો આને યાદ રાખીશું. હવે આપણે જે NPRનું આવું સૂત્ર ભણ્યા, આ સૂત્રને મારે ફેક્ટોરિયલમાં રજૂ કરવું છે. આ સૂત્ર ભણ્યા આપણે, આને આપણે ફેક્ટોરિયલમાં લઈ જવું છે. તો હું ફેક્ટોરિયલને સમજવા માટે પહેલાં તો અહીંયા લખું. દાખલા હજુ થોડુંક સમજી લઈએ. 6 ફેક્ટોરિયલ એટલે કેટલા? 1 થી 6 સુધીનો ગુણાકાર એટલે 6 ફેક્ટોરિયલ. તો આમાં આપણે આને આવું કહી શકીએ, 1 થી 5 સુધીનો ગુણાકાર એટલે 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ ગુણ્યા 6. તો અહીંયા આપણને એક પરિણામ મળ્યું. 6 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ. બીજું એક પરિણામ મળશે. દાખલા તરીકે 6 ફેક્ટોરિયલને હું આટલાનો ગુણાકાર, 1 થી 4 સુધીનો ગુણાકાર એટલે 4 ફેક્ટોરિયલ. તો 6 ફેક્ટોરિયલને હું આમ પણ લખી શકું. એવી જ રીતે 6 ફેક્ટોરિયલને 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ લખી શકાય. એટલે આગળ જઈશું એમ આપણે દાખલાઓ ગણવા માટે આવું જરૂરી હશે એમ કરીશું. દાખલા તરીકે આવું છે કે 9 ફેક્ટોરિયલ છે, તો એને 9 ફેક્ટોરિયલ ગુણ્યા 8 ફેક્ટોરિયલ લખી શકાય. એને 9 ફેક્ટોરિયલ ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ લખી શકાય. એ જ પ્રમાણે 100 ફેક્ટોરિયલ છે. 100 ફેક્ટોરિયલ તો એને 100 ગુણ્યા 99 ફેક્ટોરિયલ લખી શકાય. એને 100 ગુણ્યા 99 ગુણ્યા 98 ફેક્ટોરિયલ લખી શકાય. એટલે ઘટાડવા હોય તો ઘટાડી શકાય, ઉલટી દિશામાં જઈએ તો વધારવા હોય તો વધારી પણ શકાય. દાખલા તરીકે આપણી પાસે આ જ છે 5 ફેક્ટોરિયલ છે, એને તમે 6 વડે ગુણો તો 5 ફેક્ટોરિયલ ગુણ્યા 6 એટલે 6 ફેક્ટોરિયલ થાય. ફેક્ટોરિયલને એક ક્રમમાં ઘટાડી પણ શકાય, વધારી પણ શકાય. એટલે ઉપયોગી પરિણામ. એના નીચે અન્ય ઉપયોગી પરિણામમાં પણ આની સાથે બીજું પણ એક પરિણામ લખીએ તો n ફેક્ટોરિયલ ઇક્વલ ટુ n ઇન્ટુ n માઇનસ 1 ફેક્ટોરિયલ. એટલે કે n ઇન્ટુ n માઇનસ 1 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ. એવી જ રીતે
n factorial we can write also n into n minus 1 into n minus 2 factorial, અને એનો અર્થ એટલો જ થશે કે ઇટ મીન્સ n into n minus 1 into n minus 2 factorial equal to n factorial. એટલે જરૂર પડે એ પ્રમાણે હવે આવું લખવું નથી, આવું તો આગળ જેટલું લખવું એટલું લખી શકાય. આવા તો આગળ જેટલા પરિણામ લખવા હોય એટલા લખી શકાય. જોઈએ હવે આને આપણે આગળ જોઈએ તો આપણી પાસે NPR એટલે આવું છે. હવે હું આને આના પછીની સંખ્યા વડે ગુણું છું. વધારાના આના વડે ગુણું અને ભાગું. જુઓ તો n minus r minus 1 ગુણાકારમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1, જેટલા વડે ગુણ્યા એટલા વડે જ ભાગી લઈએ. અંશમાં કેટલો ગુણાકાર થયો? 1 થી n સુધીનો, ઇટ મીન્સ n ફેક્ટોરિયલ. છેદમાં કેટલો ગુણાકાર થયો? 1 થી n માઇનસ r સુધીનો, n માઇનસ r ફેક્ટોરિયલ. એટલે કે હવે બહુ જ ઉપયોગી એવું એક પરિણામ બીજું પણ મળ્યું. NPR ઇક્વલ ટુ NPRના બે ફોર્મ્યુલા, એક તો આ છે જ અને બીજું આ. NPR શું દર્શાવે છે? NPR શું દર્શાવે છે? n ભિન્ન વસ્તુઓમાંથી પુનરાવર્તન સિવાય r ભિન્ન વસ્તુઓને r સ્થાને ચોક્કસ ક્રમમાં ગોઠવવાના પ્રકારોની સંખ્યા. n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓ r સ્થાને પુનરાવર્તન સિવાય ગોઠવવાના પ્રકાર એટલે NPR. જોઈએ તો બહુ જ સહેલું એવું 7.2 ગણીએ. એક્ઝામ્પલ, એક કિંમત શોધો. 8 ફેક્ટોરિયલ એનો પહેલો 8 ફેક્ટોરિયલ. 8 ફેક્ટોરિયલ એટલે 1 થી 8 સુધીનો ગુણાકાર. 1 થી 8 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. કરો તો ગુણાકાર કેટલો થાય છે? 1 થી 8 સુધીનો ગુણાકાર કેલ્ક્યુલેટર છે તમારી પાસે? કેટલો થાય છે જુઓ તો? 40,320 થાય છે. 1 થી 8 સુધીનો ગુણાકાર જે હોય તે આપણે ચેક કરી લઈશું. 1 થી 8 સુધીનો ગુણાકાર. આમાં શું છે? સામાન્ય રીતે 1 થી 7 સુધીનો ગુણાકાર અમે યાદ જ રાખીએ છીએ. 1 થી 7 સુધીનો ગુણાકાર 5040. 1 થી 6 સુધીનો ગુણાકાર 720. 1 થી 5 સુધીનો ગુણાકાર 120. 1 થી 4 સુધીનો ગુણાકાર 24. આ 6, આ 2. 1 ફેક્ટોરિયલ 1, 2 ફેક્ટોરિયલ 2, 3 ફેક્ટોરિયલ 6, 4 ફેક્ટોરિયલ 24, 5 ફેક્ટોરિયલ 120, 6 ફેક્ટોરિયલ 720 અને 7 ફેક્ટોરિયલ 5024. ગોખવાની જરૂર નથી એમાં કંઈ. આ તો એક ગુણાકાર છે, જે તે વખતે દર વખતે ગુણાકાર ન કરવા પડે એના માટેની વાત છે. જોઈએ બીજો, 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. તો 4 ફેક્ટોરિયલ એટલે 1 થી 4 સુધીનો ગુણાકાર. 3 ફેક્ટોરિયલ એટલે 1 થી 3 સુધીનો ગુણાકાર. 24 ઓછા 6 18. 24 ઓછા 6 18. જોઈએ એના પછી બીજો દાખલો.
આ ફેક્ટોરિયલવાળી સાદી ગણતરી તો બહુ સહેલી અને ઇન્ટરેસ્ટિંગ છે અને અમે તમારે ગુણાકારમાં કામ આવશે, બારનામાં પણ કામ આવે. જોઈએ એક્ઝામ્પલ 2. ચકાસો કે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ થશે કે નહીં તે ચકાસો. જોઈએ LHS ઇક્વલ ટુ 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ. હાલ તો પ્રેક્ટિસ માટે તમારે પ્રેક્ટિસ થાય એટલા માટે લખું છું, બાકી તો 3 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ તો એટલી બધી વખત અમારાથી લખાયા હોય એટલે યાદ જ હોય, પણ તમે થોડી પ્રેક્ટિસ થાય ને યાદ રહે, ચોપડામાં આવું લખો એટલે યાદ રહે એટલા માટે લખું છું. 3 ફેક્ટોરિયલ એટલે 6, 4 ફેક્ટોરિયલ એટલે 24, આ થયા 30. 7 ફેક્ટોરિયલ એટલે 1000 અને 5040. 1 થી 7 સુધીનો ગુણાકાર માટે LHS નોટ ઇક્વલ ટુ RHS. ટૂંકમાં આપેલ પરિણામ સત્ય નથી એવું કહી શકાય. આપેલ પરિણામ સત્ય નથી એવું કહી શકાય. જોઈએ ત્રીજો દાખલો. કિંમત શોધો. એમાં જુઓ 8 ફેક્ટોરિયલ ભાગાકારમાં 6 ફેક્ટોરિયલ ગુણાકારમાં 2 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ. હવે મિત્રો 8 ફેક્ટોરિયલની જગ્યાએ 1 થી 8 સુધીનો ગુણાકાર લખી શકાય, પણ એના સિવાય બીજું પણ લખી શકાય. આ સ્ટેજ ઉપર હું 8 ફેક્ટોરિયલને 1 થી 8 સુધીનો ગુણાકાર લખવાની જગ્યાએ હું આવું લખીશ. તમે સમજો કેમ આવું લખ્યું, કારણ કે છેદમાં 6 ફેક્ટોરિયલ હતું એ દૂર થવાનું જ છે. જો હું અહીંયા ન લખું તો ચાલી શકે, 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2, પછી 6 ફેક્ટોરિયલને 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 લખું તો એ 6 પદો ઉડી જ જવાના છે. પણ 6 પદો ઉડાડવા કરતાં અહીંયાથી આપણે આ ડાયરેક્ટ ટૂંકું સાદુરૂપ ઉડાડીએ, પ્રેક્ટિસ પણ થાય ને આગળ દાખલા ગણવામાં સહેલું પણ થાય. એટલે હવે શું થશે, આ બંનેનો ગુણાકાર હજુ પણ નહીં કરીએ. 2 ફેક્ટોરિયલ ઇટ મીન્સ વી કેન રાઇટ 2 ફેક્ટોરિયલ એટલે 2, અહીંયા ઉડાડો 4 ગુણ્યા 7 28. જુઓ તો કેવું સરસ છે. હવે ચોથો પ્રશ્ન ગણીએ. (1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ x/8 ફેક્ટોરિયલ. તો x શોધો. તો મિત્રો આપણે જોઈએ, સૌથી પહેલાં સૌથી વધારે ફેક્ટોરિયલ છે એને ઓછા ફેક્ટોરિયલ સુધી લઈ જઈએ તો શું થશે જોઈએ. સૌથી વધારે ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ છે. આ 6 ફેક્ટોરિયલને તો હું આમના આમ જ રાખું છું. 7 ફેક્ટોરિયલની જગ્યાએ 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. અહીંયાથી x 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલનો ભાગ સરખો બનાવી દીધો. હવે બંને બાજુ 6 ફેક્ટોરિયલ વડે ગુણતા 6 ફેક્ટોરિયલ એટલે કે 720
એટલી મોટી સંખ્યા લખવાની જરૂર જ નથી. 6 ફેક્ટોરિયલ વડે ગુણો એટલે 1, આને 6 ફેક્ટોરિયલ વડે ગુણો એટલે 1/7, આને ગુણો એટલે 8/7. હવે બંને બાજુ 56 વડે ગુણી લો, આખા પરિણામને 56 વડે ગુણતા, એટલે ટૂંકમાં વન ટાઈપ ઓફ લસા થયો 56. આ 56, આને 56 વડે ગુણો એટલે 7 તો ઉડી જાય, 8 બરાબર x. જુઓ તો x કેટલો આવે છે. આવા પ્રશ્નો પૂછાયેલા છે પરીક્ષાની અંદર. એટલે મિત્રો તમે એક વખત ગણી લેજો. ઉદાહરણ 8 જુઓ, આના જેવું જ. એક્સની કિંમત કેટલી આવશે તો બહુ ઇઝી છે, ગણજો તમે, આવડે એવું જ છે. એમાં 10 ફેક્ટોરિયલને ઘટાડવાના, 9 ફેક્ટોરિયલને ઘટાડવાના અને ગણવાના, તમે ગણી શકશો. હવે એના પછી 5મો દાખલો. ટૂંકમાં હાલ આપણે એટલું જ શીખ્યા, n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓને ક્રમમાં ગોઠવવા એટલે NPR. અને NPRના બે સૂત્રો, n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ એટલે 1 થી n સુધીનો ગુણાકાર, અને NPRનું બીજું સૂત્ર n × n - 1 × up to n - r+1. આટલું શીખ્યા. NP1 એટલે n, NP2 એટલે n × n - 1, એ પ્રમાણેનું શીખ્યા. હવે n = 6 અને r = 2. n = 6, r = 2 માટે n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 6 ફેક્ટોરિયલ, 6 - 2 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ ભાગાકારમાં 4 ફેક્ટોરિયલ, 6 - 2 કૌંસની 12 ફેક્ટોરિયલ. હવે અહીંયા 1 થી 6 સુધીનો ગુણાકાર લખવાની જરૂર નથી. 6 × 5 × 4 ફેક્ટોરિયલ ભાગાકારમાં 4 ફેક્ટોરિયલ, 30. 6 × 5. એટલે તમે સાદું વિચારો તો 1 થી 6 સુધીનો ગુણાકાર છેદમાં 1 થી 4 સુધીનો ગુણાકાર, તો 1 થી 4 સુધીનો ગુણાકાર ઉડી જાય, 5 ને 6 વધે. એનો બીજો પ્રશ્ન તમે ગણજો, n = 9. ફેક્ટોરિયલ, 9 - 5 ફેક્ટોરિયલ, 9 ફેક્ટોરિયલ ભાગાકારમાં 4 ફેક્ટોરિયલ. હા, એનું સાદું રૂપ. ચાર ફેક્ટોરિયલ દૂર કરો, બાકી જે વધે એનો ગુણાકાર કરો એટલે જવાબ થઈ જશે. 15,120 આવે છે, જે આવતો હોય તે. તો મિત્રો, આજે હાલ ભણ્યા એમાં ફરીથી તમને યાદ કરી લઉં કે શું યાદ કરવાનું છે. તો n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓને r સ્થાને પુનરાવર્તન સિવાય ગોઠવવાની હોય ત્યારે આપણે NPR સૂત્રનો ઉપયોગ કરીશું. અને NPR એના માટેના બે સિમ્બોલ થયા. એક તો n ફેક્ટોરિયલ, NPRના બે ફોર્મ્યુલા લખવાની રીતે, n ફેક્ટોરિયલ એને આમ પણ લખી શકાય. આના ઉપરથી કાઢેલા તારણો NP1 = n, NP2 = n - 1, અને n ફેક્ટોરિયલ ઇટ મીન્સ 1 થી n સુધીનો ગુણાકાર. n ફેક્ટોરિયલને ઘટાડી શકાય, ઉલટા જઈએ તો વધારી પણ શકાય. બસ આટલું ભણ્યા
કેવી રીતે ઉપયોગ કરીશું તો દાખલાઓમાં, બાકી સાદી કિંમતોનો ઉપયોગ 7.2માં કરી લીધો. હવે મિત્રો આપણે આગળ જઈએ છીએ. હવે ધ્યાન આપજો, આપણે જે પણ વસ્તુઓને ક્રમમાં ગોઠવીએ છીએ એમાં અમુક વસ્તુઓ એવી હોય કે જેનું પુનરાવર્તન ન થાય. દાખલા તરીકે તમારા ક્લાસમાંથી વિદ્યાર્થીઓને ઊભા રાખી અને 25 વિદ્યાર્થીઓની એક લાઈન બનાવી છે, તો એમાં પુનરાવર્તન હોય જ નહીં, વ્યવહારિક છે. તમે કોઈ પણ સ્થાને ઊભા રહેલા વ્યક્તિને પછી બીજા સ્થાને ઊભા રાખવાનો પ્રશ્ન રહેતો જ નથી, નહીંતર એ જગ્યા ખાલી થઈ જાય. એટલે અમુક પ્રશ્નો એવા વ્યવહારિક હોય કે જેની અંદર આપણે લખાણમાં પ્રશ્નની રકમની અંદર હોય જ નહીં, પણ વ્યવહારિક સમજવાનું હોય. આ જે મેં તમને કહ્યું તે તમારા ક્લાસમાંથી 25 વિદ્યાર્થીઓને એક હાર બનાવીએ તો એમાં પુનરાવર્તન ના હોય. પણ દાખલા તરીકે આપણે 5 સંખ્યાઓની 5 અંકોની સંખ્યા બનાવી હોય તો 4 અંકોની 3 અંકોની સંખ્યા એકમ દશક સતત, તો આની અંદર પુનરાવર્તન પોસિબલ છે. હવે જો પુનરાવર્તન થતું હોય ત્યારે સંખ્યા કેટલી થાય? દાખલા તરીકે આપણી પાસે કુલ અંક કેટલા, અથવા પછી અમુક વસ્તુ એવી છે કે જેનું પુનરાવર્તન પોસિબલ છે. અમુક વસ્તુ એવી છે કે જેની પુનરાવર્તન પોસિબલ છે. તો પુનરાવર્તન જેમ પોસિબલ હોય, આપણી પાસે n વસ્તુઓ છે. n વસ્તુઓમાંથી 2 સ્થાન ભરવા છે. 2 સ્થાન જો પુનરાવર્તન ન હોય તો હાલ જે જોયું તે n × n-1 np1 np2. પુનરાવર્તન ન થાય તો શું થાય અને પુનરાવર્તન થાય તો શું થાય? n વસ્તુઓમાંથી દાખલા તરીકે મારે એક જ સ્થાન ભરવું છે, n વસ્તુઓમાંથી એક સ્થાન ભરવું, તે n રીતે ભરી શકાય. એક સ્થાનમાં તો પુનરાવર્તન હોય કે ના હોય કોઈ ફેર ના પડે. મારે 2 સ્થાન ભરવા છે, પુનરાવર્તન નહીં હોય તો આટલી રીતે ભરી શકાશે. પણ જો પુનરાવર્તન હશે તો બંને સ્થાન કેટલી રીતે ભરી શકાશે? n. દાખલા તરીકે 3 સ્થાન પુનરાવર્તન સિવાય ભરવા છે તો આ રીતે ભરી શકાશે. સંખ્યાઓ ઘટતી જશે. પહેલા ઉપર આવી ગયેલી વ્યક્તિ બીજા ઉપર ના આવે, બીજા ઉપર આવી ગયેલી વ્યક્તિ ત્રીજા ઉપર ના. પણ દાખલા તરીકે પુનરાવર્તન થઈ શકાય એવી વસ્તુઓ છે. તો આ સ્થાન કેટલી રીતે ભરી શકાય? હાલ આપણે જે હાલ શીખી લીધું તે NPR, અને હવે શીખવા જઈ રહ્યા છીએ નવું સૂત્ર આ. તો 4 વસ્તુઓ હોય અને પુનરાવર્તન ન કરવાનું હોય તો આવું થાય. પણ 4 સ્થાન પુનરાવર્તનથી ભરવાના હોય તો શું થાય? તો પુનરાવર્તન સિવાય હોય તો np1, પુનરાવર્તન સિવાય હોય તો np2, પુનરાવર્તન સિવાય હોય તો np3, પુનરાવર્તન સિવાય હોય તો np4, પુનરાવર્તન હોય તો આ n², આ n નો ઘન, આ n ની 4 ઘાત. તો આવી જ રીતે પુનરાવર્તન સિવાય r સ્થાન ભરવાના હોય તો npr. એના સૂત્ર આપણે ઓલરેડી મેળવ્યું. એન્ડ અનધર ફોર્મ બીજા સ્વરૂપમાં આવું n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ. અને અહીંયા r વસ્તુઓ ગોઠવવી હોય તો શું થશે? n × અપ ટુ n r વખત, 4 વખત હોય 4 ઘાત, 3 વખત હોય 3 ઘાત, 2 વખત હોય 2 ઘાત, તો શું થશે? n⁻r. તો પ્રમેય 2 જુઓ, પેજ નંબર 141 પર પ્રમેય 2. n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓને પુનરાવર્તન સહિત એકી સાથે લેવામાં આવે તો મળતા ક્રમચયોની સંખ્યા n⁻r થશે. n⁻r. દાખલા તરીકે તમને એક સરસ ઉદાહરણ આપીએ આપણે કે આપણી પાસે આવો એક શબ્દ છે, આ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી નવા શબ્દો બનાવવા છે. દાખલા તરીકે ઘણા બધા બને. આ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી અને આ બેને બદલ્યા નવો શબ્દ બન્યો ને. આપણે અર્થ સાથે કોઈ લેવા દેવા નથી, આપણે તો ગોઠવણી. તો આ શબ્દમાં 5 અક્ષરો 6 અક્ષરો છે.
જો આપણે પુનરાવર્તન વિચારીએ, પુનરાવર્તન સિવાય અને પુનરાવર્તન સહિત, એવું રકમમાં આપેલું હોય, ના આપેલું હોય તો પુનરાવર્તન નહીં કરવાનું, અને આપેલું હોય તો 6 અક્ષરોમાંથી પહેલું સ્થાન, 6 અક્ષરોમાંથી 6 અક્ષરોવાળો નવો શબ્દ બનાવવો છે. 6 અક્ષરોમાંથી 6 અક્ષરોવાળો નવો શબ્દ બનાવવો છે. એનો અંગ્રેજીમાં મિનિંગ થાય કે ના થાય આપણે નહીં જોવાનું. આ 6 અક્ષર પુનરાવર્તન સિવાય પહેલું સ્થાન કેટલી રીતે ભરી શકાય છે? પહેલું સ્થાન તો દરેક રીતમાં સરખું જ હોય. પુનરાવર્તન ન થાય તો બીજું સ્થાન 5 રીતે ભરી શકાય. અહીંયા લખાઈ ગયેલો અક્ષર અહીંયા ના લખાય. જો પુનરાવર્તન ના હોય તો ત્રીજું સ્થાન અહીંયા 2 અક્ષરો વપરાઈ ગયા, એના સિવાય 4 વધ્યા. આ પુનરાવર્તન સિવાય. અને જો પુનરાવર્તન શક્ય હોય તો આવું થાય. આ એના પ્રકાર થયો. એટલે પુનરાવર્તન સિવાય હોય તો 6 ફેક્ટોરિયલ 720 શબ્દો બને, અને પુનરાવર્તન સહિત હોય તો 6 ઘાત જેટલા શબ્દો બને. એટલે આ એનું સ્વરૂપ થયું. જો ક્રમચયના 2 પ્રકાર ભણ્યા આપણે. કોઈ પણ વસ્તુ પુનરાવર્તન સિવાય ગોઠવો એક પ્રકાર, પુનરાવર્તન સહિત ગોઠવો બીજો પ્રકાર. 2 સૂત્રો, બિલકુલ સૂત્રો સહેલા છે, પણ ચેપ્ટરની વિશેષતા એ છે કે ચેપ્ટર જ્યારે પણ તમે જે પણ દાખલો ગણો ને દરેક દાખલાની અંદર વિચારીને જ ગણવું પડે. એવું ના ચાલે કે સૂત્ર યાદ રાખ્યું એટલે તમે લગાડી દો. કયું સૂત્ર લાગશે નક્કી કરવું એ જ સૌથી અગત્યનું છે. એટલે કદાચ તમને કંટાળો આવે, પણ એટલા માટે હું વારંવાર અહીંયા મગજમારી કરું છું. ક્રમચયના ગોઠવણીના 3 પ્રકારો ભણવાના છે આપણે. એક તો પુનરાવર્તન સિવાય, આ પુનરાવર્તન સિવાય. પુનરાવર્તન સહિત n⁻r વાળી ફોર્મ્યુલા, પ્રમેય 2, પુનરાવર્તન સહિત. પણ હવે ક્યારેક એવું બને કે આપેલા શબ્દોની અંદર રહેલા અક્ષરો જ સરખા હોય તો પછી ગોઠવણી કેટલી રીતે થઈ શકે? દાખલા તરીકે મારી પાસે આવા 4 અક્ષરો છે. સમજો, બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ સમજમાં કામ આવે એવો પ્રશ્ન છે. આપણી પાસે આ 4 અક્ષરો છે. આ 4 અક્ષરોમાંથી 4 અક્ષરોવાળા શબ્દો બનાવીએ તો કેટલા બને? એક તો આમાં પહેલો પ્રકાર પુનરાવર્તન સહિત. કેટલા બને પુનરાવર્તન સહિત? વિચારો તો 4 સ્થાન ભરો તો પહેલું સ્થાન 4 રીતે ભરી શકાય. કોઈ પણ અક્ષર લખો, બીજું સ્થાન પણ 4 રીતે ભરી શકાય, ત્રીજું સ્થાન પણ 4 રીતે ભરી શકાય, અને ચોથું સ્થાન પણ 4 રીતે ભરી શકાય. 4 ની 4 ઘાત. હાલ જે સૂત્ર વાપર્યું તે n⁻r, n અને r બંને 4 હતા. હવે મિત્રો અહીંયા જોજો કે આ 4 અક્ષરોમાંથી મારે પુનરાવર્તન સિવાય 4 અક્ષરોવાળા શબ્દો બનાવવા છે. 4 અક્ષરોવાળા શબ્દો. તો પહેલું સ્થાન 4 રીતે ભરી શકાશે, બીજું સ્થાન 3 રીતે ભરી શકાશે, જે અક્ષર પહેલા સ્થાને આવી ગયું બીજા સ્થાને નહીં આવે. ત્રીજું સ્થાન 2 રીતે ભરી શકાશે, અને છેલ્લું સ્થાન 1 રીતે ભરી શકાશે. એટલે 24 રીતે ભરી શકાય. ટૂંકમાં અહીંયાથી જોઈએ તો ABCDને આપણે ગોઠવીએ તો 24 શબ્દો મળે. પહેલાં તો લખવા નથી 4 ની 4 ઘાત. ઇટ શુડ બી એ વેરી લાર્જ નંબર, 4:4. હવે આપણે અહીંયા 4 ની 4 ઘાત અહીંયા આ NPR વાળું સૂત્ર વપરાયું, જેમાં પુનરાવર્તન નથી કરતા. તો મિત્રો આ 4 અક્ષર વડે પુનરાવર્તન સિવાય 24 શબ્દો બને. જોજો બરાબર, હું 24 શબ્દો લખું છું. એટલા સહેલા નથી. હું 24 શબ્દોને ચોક્કસ નિયમના ક્રમ પ્રમાણે લખીશ, તમે ધ્યાન આપજો.
તો દાખલા તરીકે આ ક્રમ પ્રમાણે હું લખું તો પહેલો A B C D એક અક્ષર એક શબ્દ, A B D C બીજો શબ્દ, A C B D ત્રીજો શબ્દ, ચોથો A C D B પાંચમો, A D B C છઠ્ઠો, A D C B 6 લખ્યા. હજુ મારે 18 લખવા, કેટલા 24 એટલે 18 લખવાના છે. પછી 7મો લખું છું હું. જો આ એક નિયમ પ્રમાણે મેં લખ્યા, સૌથી પહેલો એ આવે ને એવા 6 પોસિબલ શબ્દો લખી નાખ્યા. AB વાળા 2 લખ્યા, AC વાળા 2 લખ્યા, AD વાળા 2 લખ્યા. હવે B પહેલો આવે એવા BACD, BADC, BCAD, BCDA, BDAC, BDCA. બહુ ક્રમિકતાથી હું લખું છું, નહીંતર તો શું થાય, 24 શબ્દો પૂરાય ન થાય ને પૂરા થાય એવું તો ક્યારેક એવું એ બને કે એક ડબલ વખત લખાઈ ગયો. હવે હું C પહેલો એવો લખું છું, CABD, CADB, CBAD, CBDA, CDAB, CDAC AB અને CDBA. હવે બીજા લખું છું DABC, DACB, DBAC, DBCA, DCAB અને DCBA. મેં 24 શબ્દો લખ્યા. મિત્રો જો પહેલાં જ તમે ABCDના ક્રમમાં જો ને તો પહેલો શબ્દ મળે ABCD, ABCD, DCBA છેલ્લો શબ્દ મળે DCBA, ક્રમમાં લખ્યા હોય તો. આ 24 શબ્દો લખ્યા, 24 શબ્દો જુદા છે, 24 શબ્દો જુદા છે. એટલે આપણે 4 ભિન્ન વસ્તુઓ આપેલી હોય એમાંથી 4 સ્થાન પુનરાવર્તન સિવાય ભરવાના હોય તો 4 ફેક્ટોરિયલ 24 રીતે ભરી શકીએ. પણ હવે દાખલા તરીકે આપેલી બધી વસ્તુઓ ભિન્ન હોય એવું ન પણ બની શકે. દાખલા તરીકે અહીંયા જ્યાં A છે, ABCD છે, એની જગ્યાએ તમે વિચારો કે એ આવું છે કે ABAD આવું છે, તો હવે અહીંયા જે ડિઝાઇન મળે છે એમાં જુદું થઈ ગયું. જ્યાં જ્યાં C છે ત્યાં A લખી નાખો તો આ બધી 24 જુદા ભાગ, જુદા, દરેકની ડિઝાઇન જુદી હતી ને એમાંથી અમુક એક જેવા થઈ જશે, અમુક એક જેવા થઈ જશે. હવે કેટલા એક જેવા થશે તો હવે એની સંખ્યાએ આપણે શોધવાની છે કે આપેલામાં બધા જ ભિન્ન હોય તો સહેલું હતું જ. પણ દાખલા તરીકે આપેલામાં બધા ભિન્ન ના હોય, આપણને એમ થાય કે એવું તો ક્યાંથી હોય. તો દાખલા તરીકે તમે એક બોક્સની અંદર 50 દડા છે તો 50 એક જ કલરના હોય એવું ના બને. એમાં કલર તો લાગાવે તો 6 કે 7 જ હોય. અમુક 2 કલરના હોય, અમુક એક કલરના 2 હોય, એક કલરના 8 હોય, એક કલરના 7 હોય, એવું બને. તો આમાંથી જુઓ તમે, અમુક તો પેટર્ન સરખી થઈ જશે. ABAD હશે ક્યાંક, ABAD એટલે એ આના જેવું જ એક બીજી રચના મળતી હશે ABAD. એટલે હવે અહીંયાથી જોઈએ તો બીજામાં હજુ ક્યાંક હશે ADAB, ADAB,
એડી એબી એબી અહીંયાથી જોઈએ તો એડી, બીજો જોઈએ એબીડીએ એબીડીએ. જો આ ને આ એક જ પ્રકાર થઈ ગયો એબીડીએ, આ ને આ એક પ્રકાર થયો જો એબીએડી એબીએડી. તો આ બંને ભિન્ન પ્રકાર ના રહ્યા, પછી એક જ પ્રકાર થયો. આ બંને પણ એક જ પ્રકાર થયા. એબીબી એબીડી આ બંને એક જ થયા. જો આ અને આ એક જ થયા. તો પછી જે પહેલા 4 ફેક્ટોરિયલ 24 મળ્યા એ તો બરાબર હતા, પણ હવે આની અંદર કેટલા એક જેવા હશે તો કેટલા ગણી શકીએ? આ તો દાખલા તરીકે આપણી પાસે 4 સંખ્યાઓ હતી અને એમાંથી 4 અક્ષર હતા, એમાં 2 એક જેવા હતા. તો કદાચ અહીંયાથી આપણે નક્કી કરી શકીએ. હજુ તમે વિચારો તો એડીબી એડીબી આ રહ્યો. જો 4 અને 24 2 એક જેવા, 4 અને 14 આ 2 એક જેવા. તો આમાંથી કેટલા એક જેવા? તો ભિન્ન કેટલા રહ્યા? તો આ બંનેની પછી એક જ સંખ્યા ગણાય, 2 ના ગણાય. તો એને કેવી રીતે ગણાય? તો એક જ મિનિટ હું ફોર્મ્યુલા આપી દઉં છું કે આપણી પાસે n ભિન્ન વસ્તુઓ હોય, n ભિન્ન વસ્તુઓ હોય, એ nમાંથી n ભિન્ન હોય અને એને પુનરાવર્તન સિવાય ગોઠવવા હોય તો આટલી રીતે ગોઠવી શકાય. પુનરાવર્તન સહિત ગોઠવવા હોય ને r જગ્યાએ ગોઠવવા હોય તો આટલી રીતે ગોઠવી શકાય. nમાંથી n ભિન્ન હોય અને r સ્થાને ગોઠવવા હોય તો npr આ રીતે ગોઠવી શકાય. પુનરાવર્તન, આ પુનરાવર્તન સહિત થયું, આ પુનરાવર્તન સિવાય થયું. પણ હવે આની અંદર આ n વસ્તુઓ છે, એમાંથી અમુક વસ્તુઓ એક જેવી છે. દાખલા તરીકે આપણી પાસે એક બોક્સની અંદર 50 દડા છે, એમાંથી 10 લાલ રંગના છે, પછી 7 કાળા રંગના છે, 5 ભૂરા રંગના છે અને બીજા બધા ભિન્ન રંગના છે. તો આને કેટલી રીતે ગોઠવી શકાય? તો આને ગોઠવો તો 50 એ 50 ભિન્ન હોય ને તો 50 ફેક્ટોરિયલ થાય. પણ પેલા 10 એક જેવા થઈ ગયા લાલ તો 10 ફેક્ટોરિયલ, 7 એક જેવા થઈ ગયા તો 7 ફેક્ટોરિયલ અને 5 એક જેવા થઈ ગયા તો 5 ફેક્ટોરિયલ વડે ભાગવા પડે. એક જેવા જેટલા આવે એટલા વડે ભાગવાના, એક જેવા જેટલા હોય એટલા વડે ભાગવાના. દાખલા તરીકે એક કબાટની અંદર આપણને જોડે 20 શર્ટ છે, પણ 20 શર્ટમાંથી 3 શર્ટ એક જેવા છે, બીજા એનાથી ભિન્ન જેવા એવા 5 શર્ટ એક જેવા છે. તો 20 એક જુદા હોય તો 20 ફેક્ટોરિયલ. પણ પછી પેલા 3 એક જેવા છે તો 3 ફેક્ટોરિયલ, 5 એક જેવા છે તો 5 ફેક્ટોરિયલ વડે ભાગવા પડે. ટૂંકમાં અહીંયા ક્રમચય બહુ જ અગત્યનો ટોપિક મિક્સ થઈ જાય એવો અને ખૂબ જ ઉપયોગી પરીક્ષાની દ્રષ્ટિએ. એમાં મુખ્ય 3 પ્રકાર છે. પુનરાવર્તન સહિત આવે તો n⁻r આવે, પ્રમેય 2 તમારે નોંધવાનો છે. પુનરાવર્તન સહિત હોય ને બધા જ ભિન્ન હોય તો npr આવે. npરની ફોર્મ્યુલા થશે n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ એન્ડ ઓલ્સો n ફેક્ટોરિયલ. ઇટ મીન્સ 1 × 2 × 3 અપ ટુ so on n, એ 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. અને જો એમાં વસ્તુઓ સમાન હોય તો n ફેક્ટોરિયલ ભાગાકારમાં જે પણ સમાન હોય, જેટલી સમાન હોય એટલીને ભેગી કરીને ફેક્ટોરિયલ વડે ભાગવાનું. થોડુંક સાથે સાથે તૈયાર કરતા રહેજો, કારણ કે ચેપ્ટર લાગે એટલું સહેલું નથી, વ્યવહારિક છે, ઉપયોગી છે. આજે અહીંયા આપણે આટલું રાખીએ છીએ. આજનું કામ 7.2 પૂરું કરીને એના પહેલાંના ઉદાહરણો પૂરા કરશું.